12th पास जूनियर क्लर्क भर्ती इन गुजरात 2025। दोस्तों जो તમે લોઅર ડિવિઝન ક્લર્ક, હાયર ડિવિઝન ક્લર્ક, ધોરણ 12 પાસ ભરતીઓની અપડેટ મેળવવા માંગો છો, જો તમે 12 પાસ છો અને 12 પાસ રિલેટેડ નોકરીઓને લગતી કાયમી હોય કે પ્રાઇવેટ હોય કે કરાર આધારિત હોય નોકરીઓની માહિતી મેળવવા માંગો છો, ઇન્ફોર્મેશન તમને જોઈએ છે તો આપણા આ પ્લેટફોર્મ પર જોઈન કરી લો, જેથી સ્પેશિયલી ધોરણ 12 પાસ 10 પાર પર આવનારી કાયમી નોકરીઓની માહિતી તમને બિલકુલ ફ્રીમાં આપણા પ્લેટફોર્મ પર મળતી રહે। આગળ વાત કરીશું, સ્ક્રીન પર અવેલેબલ છે એસએસસી સીજીએલની ઓફિશિયલ નોટિફિકેશન, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ પર્સનલ પબ્લિક ગ્રેવિયન્સ એન્ડ પેન્શન્સ, ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસી તરફથી 23 જૂનના રોજ એક ઓફિશિયલ નોટિફિકેશન આવી હતી, જેની વેબસાઇટ છે ssc.gov.in। આ ઓફિશિયલ વેબસાઇટ પર જે નોટિસ આવી છે દોસ્તો, એ કમ્બાઇન્ડ હાયર સેકન્ડરી 10+2 એટલે કે ધોરણ 12 પાસ લેવલના ઉમેદવારો માટે છે, એક્ઝામિનેશન 2025। 23 જૂનના રોજ ઓફિશિયલ નોટિફિકેશન આવી છે, જેના ફોર્મ તમે 18 જુલાઈ સુધી ભરી શકો છો। છેલ્લી તારીખ 18 જુલાઈ છે, લાસ્ટ ડેટ ટાઈમ ફોર મેકિંગ ઓનલાઈન ફી પેમેન્ટ, ફીનું પેમેન્ટ તમે 19 જુલાઈ સુધી કરી શકો છો, એટલે કે 2 દિવસ એક્સટેન્ડ, 1 દિવસ તમને એક્સટેન્ડ કરી આપવામાં આવ્યો છે। વિન્ડો ઓપન થશે કરેક્શન માટે 23 જુલાઈથી 24 જુલાઈ, જેના પૈસા તમારે આપવા પડશે। શેડ્યુલ ફોર ટિયર 1 એક્ઝામ 8 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી, જ્યારે શેડ્યુલ ફોર ટિયર 2 એક્ઝામ કોમ્પ્યુટર બેઝ હશે, ફેબ્રુઆરી-માર્ચ 2025માં લેવાશે। તો સંપૂર્ણ કાર્યક્રમ દર્શાવેલો છે, હેલ્પલાઇન નંબર પણ આપેલું છે, તમને કોઈ પણ ડાઉટ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો। વાત કરીશું દોસ્તો પે સ્કેલની, લોઅર ડિવિઝન ક્લર્ક એટલે કે એલડીસી, જુનિયર સેક્રેટરીએટ આસિસ્ટન્ટ જેએસએ પે સ્કેલ લેવલ 2 રહેશે, જેની સેલેરી 19,900થી 63,200 મળવાપાત્ર છે। આગળ વધીશું દોસ્તો, ડેટા એન્ટ્રી ઓપરેટર, સેલેરી પે લેવલ 4 રહેશે, 25,500થી 81,100, લેવલ તમને 29,200થી 92,300 સુધી રહેશે। ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેડ એ પે લેવલ 4, સેલેરી 25,500થી 81,100 સુધી રહેશે। તો એક ગુડ ન્યૂઝ છે દોસ્તો। વેકેન્સીઓની આપણે એપ્રોક્સિમેટલી ટેન્ટેટિવલી વાત કરી લઈએ તો 3,131 વેકેન્સીઓ અવેલેબલ છે। ssc.gov.in કેન્ડિડેટ કોર્નર ટેન્ટેટિવ વેકેન્સીમાં જઈને તમે અપડેટ પણ મેળવી શકો છો। રિઝર્વેશન રહેશે એસસી, એસટી, ઈડબ્લ્યુએસ, ઈએસએમ, પીડબ્લ્યુડી કેટેગરીના ઉમેદવારો માટે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે દોસ્તો। આગળ વધીશું, જે તે ઉમેદવારોની જે વેકેન્સીઓ છે, નેશનાલિટી ભારતના નાગરિક હોવા જોઈએ, અન્ય દેશના જે નાગરિકો છે તેમણે કઈ રીતથી અરજી કરી શકાય, તે કઈ રીતથી અરજી કરી શકે છે, તેને લગતી અહીંયા માહિતી આપવામાં આવી છે, તો જરૂરથી એકવાર વાંચી લેવા વિનંતી। એજ લિમિટેશનની વાત કરીએ, ધ ક્રુશિયલ ડેટ ફોર ધ એજ reckoning is fixed as on 1st January 2026 in accordance with the provision of DOPNT। તો 1 જાન્યુઆરી 2026ના રોજ જે ક્રુશિયલ ડેટ છે તે ફિક્સ કરવામાં આવી છે। ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવાનું છે, એસસી એસટીને 5 વર્ષ, ઓબીસી 3, પીડબ્લ્યુડી અનરિઝર્વ 10, પીડબ્લ્યુડી ઓબીસી 13, પીડબ્લ્યુડી એસસી એસટી 15, એક્સ સર્વિસમેનને 3 વર્ષ આફ્ટર ડિડક્શન ઓફ ધ મિલિટરી સર્વિસ, 3 વર્ષની જે સંતોષકારક સર્વિસ કરેલી હોય એના પછી તેમને જે બાકીના વર્ષો છે તે તમને આપવામાં આવશે। ડિફેન્સ પર્સનલ ડિસેબલ એમને 3 વર્ષ, ડિફેન્સ પર્સનલ ડિસેબલ ઇન ઓપરેશન ડ્યુરિંગ હોસ્ટેલાઇઝ વિથ એની ફોરેન કન્ટ્રી ઓર ઇન અ ડિસ્ટર્બ એરિયા ઇન રિલીઝ એઝ અ કોન્સિક્વન્સ ધેર ફોર એસસી એસટી તો 8 વર્ષ, અને સેન્ટ્રલ ગવર્મેન્ટ સિવિલિયન એમ્પ્લોય છે તો તેમને 40 વર્ષ સુધીની છૂટછાટ આપવામાં આવશે। સેન્ટ્રલ ગવર્મેન્ટ સિવિલિયન એમ્પ્લોય હુ હેવ અ રેન્ડેડ નોટ લેસ દેન 3 યર્સ તો અપ ટુ 45 આપવામાં આવશે। તો આ રીતની દોસ્તો એજ રિલેક્સેશન છે, એની સુવિધાઓ તમને આપવામાં આવતી હોય છે। આગળ વધીશું, ઇમ્પોર્ટન્ટ વાત કરીશું, જેથી કરી દોસ્તો પરીક્ષાનો શેડ્યુલ, એક્ઝામની ફીસ કેટલી છે એ બધી માહિતી તમને મળી જાય। જે રિલેક્સેશન જે આપવામાં આવ્યું છે દોસ્તો, એ તો તમને આગળ આઈડિયા એ છે જ કે કઈ રીતથી આપવામાં આવ્યું છે। આગળ વધીશું દોસ્તો, જે તે કેટેગરીના જે રિઝર્વ કેટેગરીના ઉમેદવારો છે તેમણે પોતાના સર્ટિફિકેટ ધ્યાનમાં રાખવાના છે, કેમ કે એ સર્ટિફિકેટ ઓરિજિનલ હોવા જોઈએ, જેથી ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ટાઈમે તમને આઈડિયા આવી શકે દોસ્તો। એસેન્શિયલ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરી ફોર ડેટા એન્ટ્રી ઓપરેટર ડીઈઓ ગ્રેડ એ, તો મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન, મિનિસ્ટ્રી ઓફ કલ્ચર, સ્ટાફ સિલેક્શન કમિશન, ધોરણ 12 પાસ હોવું ખૂબ જરૂરી છે। ફોર એલડીસી લોઅર ડિવિઝન ક્લર્ક જેએસએ જોઈન્ટ સેક્રેટરી આસિસ્ટન્ટ એન્ડ ડીઓ ગ્રેડ એ માટે એક્સેપ્ટ ડીઓ ઇન ડિપાર્ટમેન્ટ મિનિસ્ટ્રી મેન્શન એટ પેરા 8.A1 અબો, તેમાં પણ 12 પાસ અથવા તો એના ઉપર
ઓર ઇક્વિવેલન્ટ જે એક્ઝામિનેશન છે તેમાં જે સમાન લાયકાત છે એવા ઉમેદવારો અરજી કરી શકશે. કટ ઓફ છે 1 જાન્યુઆરી 2026ને ગણવામાં આવશે અને ધોરણ 12 પાસ હોવું ખૂબ જ જરૂરી છે, તો ઉમેદવારો એનું ધ્યાન રાખવું જરૂરી છે. અરજી કઈ રીતે કરી શકાય? તો અરજી કરવા માટે ssc.gov.in પર ઓફિશિયલી અરજી કરવાનું રહેશે. મિત્રો, અહીંયા ઇન્સ્ટ્રક્શન આપી છે. બિફોર સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન, કેન્ડિડેટ મસ્ટ ચેક through preview print option that they have filled correct detail in each field of the form. તો ફોર્મને સબમિટ કર્યા પહેલાં તમે જે પણ ડિટેલ ભરી છે તેમાં ઓપ્શન આવશે પ્રિવ્યૂનો, એકવાર તમારે ક્રોસ ચેક કરી લેવું, જેથી કરીને પાછળથી કરેક્શન વિન્ડો ઓપન થાય ત્યારે કરેક્શન કરવાની જરૂરિયાત ઊભી ના થાય અને પૈસા આપવાની જરૂર ઊભી ના થાય. તો પ્રિવ્યૂ ઓપ્શનને શાંતિથી જોવાનું છે. તેમાં તમે જે પણ ડિટેલ આપેલી છે, જે પણ ડિટેલ ભરી છે તે સાચી છે કે ખોટી તમારે એકવાર ફરીથી ચેક કરવાનું છે, જેથી કરી તેને એડિટ કરી શકો. હવે દોસ્તો આગળ કરીશું એપ્લિકેશન ફી. તો અહીંયા ફી પેએબલ ₹100 રાખવામાં આવી છે. વુમન કેન્ડિડેટ એન્ડ કેન્ડિડેટ બિલોંગિંગ ટુ SC, ST, પર્સન વિથ બેન્ચમાર્ક ડિસએબિલિટી એન્ડ એક્સ સર્વિસમેન આટલા ઉમેદવારોએ ફી ભરવાની રહેતી નથી, જ્યારે OBC અને EWS અને ઓપન કેટેગરીના ઉમેદવારોએ ફી ભરવાની રહેશે. ઓનલાઈન ફી કેન બી પેડ બાય કેન્ડિડેટ અપ ટુ 19 જુલાઈ. 19 જુલાઈ સુધી રાત્રિના 12 વાગ્યા પહેલાં, રાત્રિના 11 વાગ્યા પહેલાં તમે ફી પે કરી શકો છો. ફી કેન બી પેડ ઓનલાઈન થ્રુ ભીમ UPI, નેટ બેન્કિંગ ઓર બાય યુઝિંગ વિઝા, માસ્ટરકાર્ડ, મેસ્ટેરિયો, રૂપે ડેબિટ કાર્ડ. તો આ કાર્ડ દ્વારા અને ઓનલાઈન UPI દ્વારા તમે ફી પેમેન્ટ કરી શકો છો. તો એક સરસ મજાની દોસ્તો અપડેટ છે. વિન્ડો ફોર એપ્લિકેશન ફોર્મ કરેક્શન 23 જુલાઈથી 24 જુલાઈ. 23 જુલાઈ આખો દાડો અને 24 જુલાઈ આખો દાડો 2 દિવસ ઓપન થશે. તો પોતે દોસ્તો તમે ફી કરેક્શન વિન્ડો ઓપન થાય ત્યારે ફી કરેક્શન કરી શકો છો, કોઈની બાકી હોય તો. તો આ રીતની દોસ્તો પૂરેપૂરી પ્રોસિજર હોય છે સેન્ટર ફોર એક્ઝામિનેશન. આપણે આવીએ છીએ વેસ્ટ રિજિયનના અંદર. દોસ્તો વેસ્ટ રિજિયન અંદર આવીએ છીએ તો લાસ્ટનું હશે વેસ્ટ રિજિયન. વેસ્ટ રિજિયનમાં જે પણ સ્ટેટ છે એમાં વેસ્ટ રિજિયનમાં આવી જશે દાદરા નગર હવેલી, દમણ એન્ડ દીવ, ગોવા, ગુજરાત એન્ડ મહારાષ્ટ્ર. જેમાં પણજી, અમદાવાદ દોસ્તો આપણે આવશે, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા. તો આટલા સ્ટેટ આવશે. તો ખાસ ધ્યાન રાખવાનું છે આપણે, આટલા એક્ઝામ સેન્ટર હશે પહેલાંથી કહી દેવામાં આવ્યું છે. સ્કીમ ઓફ એક્ઝામિનેશન ટિયર 1 અને ટિયર 2. તો માર્ક્સ સ્કોર્ડ બાય ધ કેન્ડિડેટ ઇન કોમ્પ્યુટર બેઝડ એક્ઝામિનેશન ઇફ conducted in multiple shift will be normalized by using the procedure published by the commission wide notice dated 2nd June 2025 and such a normalized score will be used to determine final merit and cut-off mark. દોસ્તો આગળ વધીએ. અહીંયા ટિયર 1 એક્ઝામિનેશન એમાં 4 અલગ અલગ પાર્ટ છે. પહેલા પાર્ટમાં ઇંગ્લિશ લેંગ્વેજ 25 ક્વેશ્ચન 25 માર્ક્સ છે. જનરલ ઇન્ટેલિજન્સ 25 ક્વેશ્ચન અને 50 માર્ક્સ છે. ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ 25 ક્વેશ્ચન 50 માર્ક અને જનરલ અવેરનેસ 25 ક્વેશ્ચન 50 માર્ક્સ. તો એક ક્વેશ્ચનના 2 માર્ક્સ છે. 60 મિનિટ એટલે કે 80 મિનિટ ફોર કેન્ડિડેટ એલિજિબલ ફોર સ્ક્રાઇબ એઝ પર ધ પારા 7172. તો એટલે કે પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી આઈ થિંક એમને ટાઈમ ડ્યુરેશન છે તે વધારે આપવામાં આવશે. 80 મિનિટ એવા લોકોને આપવામાં આવશે જે પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી છે, અને આજે 100 ક્વેશ્ચન અને 200 માર્ક્સનું પેપર છે એવા ઉમેદવારોને આપવામાં આવશે જે ઓપન કેટેગરીમાં આવશે, એટલે કે બેન્ચમાર્ક સિવાયના PWD કેટેગરી સિવાયના ઉમેદવારો છે. તો અહીંયા લખવામાં આવ્યું છે ધ ટિયર 1 એક્ઝામિનેશન વિલ કન્સિસ્ટ ઓફ ઓબ્જેક્ટિવ ટાઈપ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન ઓનલી. ધ ક્વેશ્ચન વિલ બી ઇન ઇંગ્લિશ, હિન્દી એન્ડ એની લેંગ્વેજ ઓપ્ટેડ બાય ધ કેન્ડિડેટ ઇન ધ એપ્લિકેશન ફોર્મ એઝ ગિવન ઇન XVI for part 2, part 3 and part 4. There will be the negative marking 0.5 mark for each wrong answer. Candidate are therefore advised to keep this in the mind while answering the question. Tier 2 examination છે દોસ્તો, એની વાત કરીએ. સેક્શન 1 મેથેમેટિકલ એબિલિટી એન્ડ રીઝનિંગ એન્ડ જનરલ ઇન્ટેલિજન્સ. નંબર ઓફ ક્વેશ્ચન બંનેના 30 છે, ટોટલ 60 છે. મેક્સિમમ માર્ક 60 ગુણ્યા 3 એટલે કે 180 રહેશે. દોસ્તો સેક્શન 2ની વાત કરીએ. ઇંગ્લિશ લેંગ્વેજ કોમ્પ્રિહેન્શન 40 ક્વેશ્ચન છે. જનરલ અવેરનેસના 20 ક્વેશ્ચન, ટોટલ 60 છે. 60 ગુણ્યા 3 180 માર્ક્સની પરીક્ષા રહેશે. એના પછી સેક્શન આ જે બંને સેક્શન 1 સેક્શન 2 છે એ કવર ફોર ઈચ સેક્શન આપવામાં આવશે. સેક્શન 1 માટે 1 કલાક, સેક્શન 2 માટે 1 કલાક. અને દોસ્તો સેક્શન 2 છે 1 hour and 20 minutes ફોર ધ કેન્ડિડેટ એલિજિબલ ફોર, એટલે કે બેન્ચમાર્ક પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી એને 20 માર્ક એક્સ્ટ્રા આપવામાં આવશે.
સેક્શન 3ની વાત કરીએ કોમ્પ્યુટર નોલેજ ટેસ્ટ, તો 15 ક્વેશ્ચન છે દોસ્તો, અને 15 × 3 એટલે કે 45 માર્ક્સ આપવામાં આવશે. 15 મિનિટ નોર્મલ અને 20 મિનિટ એવા ઉમેદવારોને જે PWD કેટેગરીના ઉમેદવારો માટે છે. તો સેક્શન 1 છે, એમાં 2 કલાક અને 15 મિનિટ આપવામાં આવશે ઉમેદવારોએ, એની ખાસ ધ્યાન રાખવાનું છે. એના પછી સેક્શન 4 છે, પાર્ટ A, સ્કિલ ટેસ્ટ ફોર DEO ઇન ડિપાર્ટમેન્ટ મિનિસ્ટ્રી મેન્શન ઇન પેરા 8.1, અને 15 મિનિટ આપવામાં આવશે. 20 મિનિટ એવા ઉમેદવારો જે PWD કેટેગરીના ઉમેદવારો માટે છે. એના પછી સેક્શન 2, સ્કિલ ટેસ્ટ ટાઈપિંગ ટેસ્ટ, પાર્ટ B, સ્કિલ ટેસ્ટ ફોર DEO ડેટા એન્ટ્રી ઓપરેટર એક્સેપ્ટ ઇન ડિપાર્ટમેન્ટ મિનિસ્ટ્રી મેન્શન 8.8. તો 15 મિનિટ આપવામાં આવશે અને 20 મિનિટ એવા ઉમેદવારોને જે કે PWD ઉમેદવારો છે. પાર્ટ Cમાં ટાઈપિંગ ટેસ્ટ લોઅર ડિવિઝન ક્લર્ક જે અથવા જોઈન્ટ સેક્રેટરી આસિસ્ટન્ટ 10 મિનિટ આપવામાં આવશે અને 15 મિનિટ એવા ઉમેદવારોને જે કે PWD કેટેગરીના ઉમેદવારો માટે છે. તો આ રીતથી દોસ્તો પૂરેપૂરી એક્ઝામ પેટર્ન રહેશે, પૂરેપૂરી ભરતીની અપડેટ મેં તમને આપી છે. આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હશે. ગમ્યો હોય લાઇક કરો, બીજા સુધી શેર કરો. ફરી મળીશું આવી જ કોઈ નવી ભરતીની અપડેટ સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.